નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 ઓડિટિંગ એન્ડ ઇન્ટ્રોડક્શન પૂરું કર્યું. હવે આપણે આજના વિડીયોમાં યુનિટ નંબર 1A જે છે ઓડિટ પ્રોગ્રામની શરૂઆત કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ યુનિટ નંબર 1A ઓડિટ પ્રોગ્રામ. તો સ્ટુડન્ટ્સ હવે શરૂઆત કરીએ મીનિંગ ઓફ ઓડિટ પ્રોગ્રામ. તો મીનિંગ ઓફ ઓડિટ પ્રોગ્રામના પેરેગ્રાફમાં લખ્યું છે, ઇટ ઇઝ ડિઝાયરેબલ ધેટ ઇન રિસ્પેક્ટ ઓફ each audit and more particularly for bigger audits an audit program should be drawn up. Audit program is nothing but a list of examination and verification steps to be applied, set out in such a way that the interrelationship of one step to another is clearly shown and designed. Keeping in view the discernible into bracket clearly shown in the statement of account produced for audit or on the basis of an appraisal into bracket valuation of the accounting records of the client. In other words, an audit program is a detailed of the accounting records of applying the audit procedures in the given circumstances, with instruction for the appropriate techniques to be adopted for accomplishing the audit objectives. Businesses vary in nature, size, and composition. Work which is suitable to one business may not be suitable to be rendered by the auditor. Are the other factors that vary from assignment to assignment. Because of such variations, evolving one audit program applicable to all business under all circumstances is not practicable. However, it becomes a necessity to specify in details in the audit program the nature of work to be done so that no time will be wasted on matters not appropriate to the engagement and any special matter or any specific situation can be taken care of. તો આ જે પેરેગ્રાફ છે એ શું કહેવા માંગે છે? It is desirable that in respect of each audit and more particularly for bigger audits, an audit program should be drawn up. તો ફર્સ્ટ જે લાઈન છે એમાં શું કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો એ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે કોઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ બનાવવામાં આવેલા છે તો એ બુક્સ ઓફ અકાઉન્ટનું જ્યારે ઓડિટ કરવામાં આવતું હોય અથવા તો જે મોટા મોટા જે ઓર્ગેનાઇઝેશન્સ છે, જે હ્યુજ ઓર્ગેનાઇઝેશન્સ છે, તો એના બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એમાં ટ્રાન્ઝેક્શનની જે એના નંબર્સ છે એ પણ વધુ હશે, વધારે ટ્રાન્ઝેક્શન થતા હશે. તો એ બધા ટ્રાન્ઝેક્શનનું ઓડિટિંગ કરવું એટલે કે બિગર ઓડિટ્સ. તો આ જે ઓડિટ કેવી રીતે કરવું એને ઇઝી બનાવવા માટે ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરેલા હોવા જોઈએ. હવે ઓડિટ પ્રોગ્રામ શું છે? તો ઓડિટ પ્રોગ્રામ ઇઝ નથિંગ but a list of examination and verification steps to be applied, set out in such a way that the interrelationship of one step to another is clearly shown and designed. તો જો ઓડિટ પ્રોગ્રામ જે છે એ શું છે? A list of examination and verification steps to be applied, set out in such a way that the interrelationship of one step to another is clearly shown and designed. એટલે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનનું એક સ્ટેપથી બીજા સ્ટેપ સાથેનો રિલેશન શું છે, એનો એ બંને વચ્ચેનો ઇન્ટર રિલેશનશિપ શું છે એ ક્લિયરલી શોન, એ કેવી રીતે ડિઝાઇન થયેલું છે એ, અને એ બધા સ્ટેપ ટુ સ્ટેપ એનું વેરિફિકેશન અને એક્ઝામિનેશન કરવું હોય એનું એક સ્ટેપ્સ તૈયાર કરેલા છે. કીપિંગ ઇન વ્યૂ ધ ડિસર્નેબલ. ડિસર્નેબલ એટલે શું થાય? ક્લિયરલી શોન. તો કીપિંગ ઇન વ્યૂ ધ ડિસર્નેબલ ઇન ધ સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ પ્રોડ્યુસ ફોર ઓડિટ. હવે ઓડિટ માટે જે કોઈ પણ સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ બનાવવામાં આવેલા છે
તો એ ક્લિયરલી શોન કરતા હોય, શું શોન કરતા હોય, શું દર્શાવતા હોય કે એ જે અકાઉન્ટ છે એ ટ્રુ એન્ડ ફેર વ્યૂ દર્શાવે છે કે નહીં, ઓર ઓન ધ બેઝિસ ઓફ એન એપ્રાઇઝલ ઓફ ધ અકાઉન્ટિંગ રેકોર્ડ્સ ઓફ ધ ક્લાયન્ટ. એટલે ક્લાયન્ટ દ્વારા જે કોઈ પણ અકાઉન્ટિંગ રેકોર્ડ્સ બનાવવામાં આવેલા છે એ અકાઉન્ટિંગ રેકોર્ડ્સનું એપ્રાઇઝલ ધેટ મીન્સ વેલ્યુએશન, એ વેલ્યુએશન એ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં પ્રોપર છે કે નહીં, પ્રોપરલી મેન્શન કરવામાં આવેલું છે કે નહીં. તો આખી જે એક્ઝામિનેશન પ્રોસેસ છે એ ઓડિટ પ્રોગ્રામમાં મેન્શન થયેલી હોય છે. In other words, an audit program is a detailed of the accounting records of applying the audit procedures in the given circumstances with instruction for the appropriate techniques to be adopted for accomplishing the audit objectives. હવે જો એ લાઈનમાં શું કીધું છે કે ઓડિટ પ્રોગ્રામ છે is a detailed of the accounting records of applying the audit procedures. જે ઓડિટ પ્રોસિજર્સ જે છે, જે સર્કમસ્ટેન્સીસમાં જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવાનું છે અને જે એની મેથડ છે એ મેથડમાં ડિટેલ્ડ વ્યૂ જે આપેલો હોય એને ઓડિટ પ્રોગ્રામ કહે છે. પછી આ ઓડિટ પ્રોગ્રામ છે તેમાં એપ્રોપ્રિએટ ટેકનિક્સ જે બધી છે એ પણ મેન્શન કરેલી હોય છે અને એ ટેકનિક જે છે એ ઓડિટ ઓબ્જેક્ટિવ્સના બેઝ પર હોય છે. પછી બિઝનેસીસ વેરાય ઇન નેચર, સાઇઝ એન્ડ કમ્પોઝિશન. જો જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, જે કોઈ પણ બિઝનેસ હોય તો એનો નેચર, સાઇઝ અને કમ્પોઝિશન એ ત્રણેય અલગ અલગ હોય છે. વર્ક વિચ ઇઝ suitable to one business may not be suitable to be rendered by the auditor are the other factors that vary from assignment to assignment. હવે એ જે લાઈન છે શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ એક ઓર્ગેનાઇઝેશનનું ઓડિટિંગ થતું હોય તો એ ઓર્ગેનાઇઝેશનનું જે ઓડિટિંગ થાય છે એના જે સ્ટેપ્સ છે એ બીજા ઓર્ગેનાઇઝેશનના ઓડિટિંગ સાથે મેચ ન થતા હોય, એટલે બેયની મેથડ્સ છે, બેયની ટેકનિક્સ છે, બેયની પ્રોસેસ જે છે અસાઇનમેન્ટ ટુ અસાઇનમેન્ટ, એટલે એનો જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ એમાં ડિફરન્ટ આવી શકે છે. તો આ શું કહેવા માંગે છે કે ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરવો શું કામ જરૂરી છે? ઓર્ગેનાઇઝેશન જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન હોય છે. જો ઘણા બધા ટ્રાન્ઝેક્શન હોય એનું ઓડિટ કરવું હોય એટલે ઓડિટ માટે ઘણો ટાઈમ લાગેલો હોય, ઓડિટના સ્ટેપ્સ વધુ હોય, ત્યારે કયા કયા સ્ટેપ્સ ક્યારે ફોલો કરવા એના માટે ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરવો જરૂરી છે. Because of such variation, evolving one audit program applicable to all business under all circumstances is not practicable. એટલે લાઈન શું કહે છે કે એક જે ઓડિટ પ્રોગ્રામ તમે તૈયાર કરેલો છે એને તમે બધા બિઝનેસમાં એને એપ્લિકેબલ કરો તો એ પ્રેક્ટિકલી એક્સેપ્ટ થઈ શકે એવું છે નહીં. કારણ કે મેં તમને હમણાં જ સમજાયું કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનના નેચર, સાઇઝ, એનો સ્કોપ, એનું પછી એનો કહેવાય કે એનો વર્કિંગ એરિયા એ અલગ અલગ હોઈ શકે છે. However, it becomes a necessity to specify in details in the audit program the nature of work to be done so that no time will be wasted on matters not appropriate to the engagement. તો એટલે એમાં શું કીધું છે કે ઓડિટ પ્રોગ્રામ હોય તો ઓડિટ પ્રોગ્રામમાં જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એનો નેચર ઓફ વર્ક મેન્શન કરવો જરૂરી છે, જેથી કરીને તમે તમારો જે ઓડિટર્સ જે છે એ ઓડિટર્સ એનો ટાઈમ ખોટી જગ્યાએ વેસ્ટ ન કરે અને એ પોતે એનું જે ઓડિટિંગનું વર્ક છે એમાં જ એંગેજ રહી શકે. And any special matter or any specific situation can be taken care of. એટલે જો ઓડિટ પ્રોગ્રામમાં એનો નેચર મેન્શન કરેલો હોય તો પછી ઓડિટર જે છે એ સ્પેસિફિક સિચ્યુએશનની ટેકન કેર ઓફ એટલે એની કાળજી રાખી શકે છે. જો પ્રોપર ડિટેલ આપવામાં ન આવેલી હોય તો ઓડિટર છે એ ઓડિટ પ્રોગ્રામ વગર એ કહેવાય ને કે સાચી દિશામાં ઓડિટ કરી શકતો નથી. તો સ્ટુડન્ટ્સ આ હતું મીનિંગ ઓફ ઓડિટ પ્રોગ્રામનું ઇન્ટ્રોડક્શન. હવે આગળ વધીએ તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાનું છે ફોર ધ પર્પઝ ઓફ પ્રોગ્રામ કન્સ્ટ્રક્શન ધ ફોલોઈંગ પોઈન્ટ્સ શુડ બી કેપ્ટ ઇન વ્યૂ. એટલે જ્યારે પણ ઓડિટ પ્રોગ્રામની પ્રિપેરેશન થતી હોય અથવા ઓડિટ પ્રોગ્રામનું કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે નીચે આપેલા જે પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવા.
તો હવે કયા પોઈન્ટ્સ છે? ફર્સ્ટ છે સ્ટે વિધિન ધ સ્કોપ એન્ડ લિમિટેશન ઓફ ધ અસાઇનમેન્ટ. સેકન્ડ છે determining the evidence reasonable available and identify the best evidence for deriving the necessary satisfaction. Third, apply only these steps and procedures which are useful in accomplishing the verification purpose in the specific situation. Fourth, consider all possibilities of error. Fifth, coordinate the procedures to be applied to related items. તો એ પાંચે પાંચ જે પોઈન્ટ છે એ આપણે સમજીએ. તો ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટે વિધિન ધ સ્કોપ એન્ડ લિમિટેશન ઓફ ધ અસાઇનમેન્ટ. એટલે જે કોઈ પણ અસાઇનમેન્ટ છે ઓર જે કોઈ પણ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના સ્કોપ અને લિમિટેશનના બેઝ પર જ ઓડિટ પ્રોગ્રામ પ્રિપેર કરવાનું છે. જે કોઈ પણ સ્કોપ કીધો હોય, જેટલી લિમિટેશન્સ પ્રોવાઈડ કરવામાં આવેલી હોય એના બેઝ પર જ ઓડિટ પ્રોગ્રામનું કન્સ્ટ્રક્શન કરવાનું છે. પછી determining the evidence reasonable available and identify the best evidence for deriving the necessary satisfaction. એટલે જ્યારે પણ ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરો તો ઓડિટ પ્રોગ્રામ શેના માટે તૈયાર કરવામાં આવે છે કે બુક્સ ઓફ અકાઉન્ટનું સાચું ઓડિટિંગ થઈ શકે, તો ક્લાયન્ટને સેટિસ્ફેક્શન થાય એના માટે થઈને બેસ્ટ રિઝનેબલ અવેલેબલ જે એવિડન્સ હોય એને ડિટરમાઇન કરવા અને આઈડેન્ટિફાઈ કરવા. ફરીથી સમજાવું કે ઓડિટ પ્રોગ્રામ સારું ઓડિટ થઈ શકે એના માટે પ્રિપેર કરવામાં આવે છે. કોઈ સ્ટેપ્સ છે એ ભૂલી ન જવાય એના માટે થઈને ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. એટલે જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટને ઓડિટિંગનું સેટિસ્ફેક્શન થાય અને પ્રોપર જજમેન્ટ આવે એના માટે થઈને ઓડિટરે જે રિઝનેબલ અવેલેબલ એવિડન્સ હોય એને ડિટરમાઇન કરવાના છે અને આઈડેન્ટિફાઈ કરવાના છે. પછી apply only these steps and procedures which are useful in accomplishing the verification purpose in the specific situation. એટલે એ પોઈન્ટ શું કહેવા માંગે છે કે ઓડિટ પ્રોગ્રામ જ્યારે કન્સ્ટ્રક્ટ થતું હોય ત્યારે આ બધા સ્ટેપ્સ અને પ્રોસિજર્સ છે એને એપ્લાય કરવા. શું કામ? they are useful in accomplishing the verification purpose in specific situation. જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં કોઈ સ્પેસિફિક સિચ્યુએશન હોય ત્યારે વેરિફિકેશન માટે આ જે બધા સ્ટેપ્સ છે એ યુઝફુલ થાય છે. પછી કન્સિડર ઓલ પોસિબિલિટીઝ ઓફ એરર. જ્યારે ઓડિટ પ્રોગ્રામનું કન્સ્ટ્રક્શન થતું હોય છે ત્યારે જેટલી પણ પોસિબિલિટીઝ ઓફ એરર્સ છે એ બધી એરર કન્સિડર થાય એવા પર્સપેક્ટિવથી ઓડિટ પ્રોગ્રામનું કન્સ્ટ્રક્શન થયેલું હોવું જોઈએ. ફિફ્થ છે coordinate the procedures to be applied to related items. એટલે જે પ્રોસિજર્સ છે ઓડિટ પ્રોગ્રામમાં જે પ્રોસિજર્સ મેન્શન કરવામાં આવેલી છે તો એકબીજા સાથે કોઓર્ડિનેશન ડેવલપ થાય એવી રીતે એનું એપ્લિકેશન એની રિલેટેડ આઇટમ સાથે થયેલું હોવું જોઈએ. ધેટ મીન્સ જેટલા પણ સ્ટેપ્સ છે એ સ્ટેપ્સ એકબીજા સાથે ઇન્ટર રિલેશનશિપ મેન્ટેન કરી શકે એ તમામ સ્ટેપ્સ વચ્ચેનું જેટલા પણ એન્ટાયર સ્ટેપ્સ મેન્શન કરવામાં આવેલા છે એ એન્ટાયર સ્ટેપ્સમાં કોઓર્ડિનેશન બિલ્ટઅપ થઈ શકે એની પ્રોસેસમાં એવી રીતે એના રિલેટેડ આઇટમ સાથે કહેવાય ને કે કનેક્ટેડ હોવું જોઈએ. તો આ હતા ઓડિટ પ્રોગ્રામ કન્સ્ટ્રક્શન માટેના સ્ટેપ્સ. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો સ્ટુડન્ટ્સ ઓડિટ પ્રોગ્રામ કન્સ્ટ્રક્શન માટેના સ્ટેપ જોયા બાદ હવે આપણે જોવાનું છે ઓડિટ પ્રોગ્રામ ઇઝ વેરી બેઝિસ ફોર ફોર્મ્યુલેશન ઓફ ઓપિનિયન એન્ડ an audit program is designed to provide for that by prescribing procedures and techniques. What is best evidence for testing the accuracy of any assertion is a matter of experts' knowledge and evidence. This is the primary task before the auditor when he draws up the audit program. Transactions are varied in nature and impact. Procedures to be prescribed depend on prior knowledge of what evidence is reasonable available in respect of
each transaction. તો ઓડિટ પ્રોગ્રામ છે is very basis for formulation of opinion. તો જ્યારે પણ બુક્સ ઓફ અકાઉન્ટ છે, બુક્સ ઓફ અકાઉન્ટનું ઓડિટિંગ થતું હોય ત્યારે ઓપિનિયનના ફોર્મ્યુલેશન માટે ઓડિટ પ્રોગ્રામ પ્રિપેર કરવો એ એકદમ બેઝિક છે. And an audit program is designed to provide for that by prescribing procedures and techniques. એટલે જ્યારે પણ ઓડિટ પ્રોગ્રામનું ડિઝાઇન થતી હોય છે તો એમાં જેટલી પણ પ્રોસેસ જે છે, જેટલા પણ ટેકનિક્સ છે ઓડિટ માટેના એ પ્રોવાઈડ કરેલા હોવા જોઈએ. તો ફરીથી ઓડિટ પ્રોગ્રામ ઇઝ ડિઝાઇન ટુ પ્રોવાઈડ ફોર ધેટ બાય પ્રિસ્ક્રાઇબિંગ પ્રોસિજર્સ એન્ડ ટેકનિક્સ. એટલે જ્યારે પણ ઓડિટ પ્રોગ્રામ જે છે એ ડિઝાઇન થતું હોય ત્યારે એમાં નેસેસરી પ્રોસિજર્સ એન્ડ નેસેસરી ટેકનિક્સ પ્રિસ્ક્રાઇબ થયેલા હોવા જોઈએ. What is the best evidence for testing the accuracy of any assertion is a matter of experts' knowledge and evidence. હવે જ્યારે પણ એક્યુરેસી જે છે, એક્યુરેસીનું ટેસ્ટિંગ થતું હોય કોઈ પણ એસર્શન માટે, તો એના માટે જરૂરી છે એક્સપર્ટ નોલેજ અને એવિડન્સ. જ્યારે પણ ઓડિટિંગ થતું હોય, જ્યારે પણ એનું ટેસ્ટિંગ થતું હોય ટ્રાન્ઝેક્શનનું, તો એ ટ્રાન્ઝેક્શનની એક્યુરેસી, ઓડિટિંગની એક્યુરેસી મેન્ટેન થાય એના માટે એક્સપર્ટ્સ નોલેજ અને એવિડન્સ ખૂબ જ જરૂરી છે. This is the primary task before the auditor when he draws up the audit program. આ પ્રાઇમરી ટાસ્ક છે. તો શેના માટે? જ્યારે પણ ઓડિટર છે એ ઓડિટ પ્રોગ્રામની શરૂઆત કરે એના માટેનું પ્રાઇમરી ટાસ્ક છે. ટ્રાન્ઝેક્શન્સ આર વેરાઇડ ઇન નેચર એન્ડ ઇમ્પેક્ટ. હવે જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ છે એ એના નેચર અને ઇમ્પેક્ટમાં ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન એમાં વેરાઇડ એટલે ડિફરન્સ આવી શકે છે. જેટલા પણ ઓર્ગેનાઇઝેશન્સ હોય એમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન થતા હોય તો એ ટ્રાન્ઝેક્શનના નેચર અને ઇમ્પેક્ટ એ બંનેમાં ડિફરન્શિએશન આવી શકે છે. Procedures to be prescribed depend on prior knowledge of what evidence is reasonable available in respect of each transactions. એટલે ઓડિટર દ્વારા જ્યારે ઓડિટિંગનું વર્ક કરવામાં આવે છે ત્યારે જેટલા પણ રીઝનેબલ અવેલેબલ એવિડન્સીસ છે ઈચ ટ્રાન્ઝેક્શન માટેના, તેનું પ્રાયર નોલેજ હોવું જોઈએ. ઓડિટરને ખબર હોવી જોઈએ કે એના જે રીઝનેબલ અવેલેબલ એવિડન્સ છે દરેક ટ્રાન્ઝેક્શન માટેના એ કેવી રીતે અવેલેબલ થશે અને એના માટે કઈ પ્રોસિજર કરવી પડશે એનું પ્રાયર નોલેજ હોવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે મીનિંગ ઓફ ઓડિટ પ્રોગ્રામ અને ઓડિટ પ્રોગ્રામ માટેના ઓડિટ પ્રોગ્રામ કન્સ્ટ્રક્શન માટેના નેસેસરી સ્ટેપ્સની ચર્ચા કરી. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પર્સનલ મેસેજ કરીને ઓર કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફરીથી મળશું નવા ટોપિક સાથે. બાય બાય.